સુરત મનપામાં આજે વિપક્ષ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે વિપક્ષના નેતાઓએ ઉતરતા જ પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો. આ દરમિયાન પોલીસ દ્વારા વિપક્ષના નેતાઓની અટકાયત કરાઈ હતી અને આ દરમિયાન આપ દ્વારા પોલીસના જવાનોના દારૂના નશામાં હોવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષના નેતાઓએ પ્રદર્શન દરમિયાન સૂત્રોચ્ચાર કરતા જણાવ્યું, પોલીસ અધિકારી ભાઈ ભાઈ ભેગા મળી ખાઈ મલાઈ. આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે વિપક્ષના નેતાઓએ આગ્રહ કર્યો હતો, પરંતુ સિક્યુરિટીએ તેમને કમિશનર મીટિંગમાં હોવાનું કહી રોકી દીધા હતા. વિપક્ષની નેતા પાયલ સાકરિયા અને મહિલા કોર્પોરેટર શાંતિપૂર્વક નેતા વિપક્ષની ચેમ્બરમાં જઈ રહ્યા હતા, ત્યારે પીઆઈએ તેમને બળજબરીથી ખેંચીને અટકાયત કરી. પાયલ સાકરિયા દ્વારા આક્ષેપ કર્યો હતો કે મહિલા કોન્સ્ટેબલ હોવા છતાં પુરુષ પીઆઈએ મારો હાથ પકડીને અટકાયત કરવાનો પ્રયાસ કર્યો, જે દુઃખદ છે. પાયલ સાકરિયાએ જણાવ્યું કે ભાજપ અને પાલિકાના અધિકારીઓ એકસાથે કામ કરી રહ્યા છે અને અમારી સામે અભદ્ર વર્તન કરવામાં આવી રહ્યું છે. અમે આ માત્ર અમારો હક માંગતા હતા, પરંતુ કમિશનર અમારી સાથે મળતા નથી અને પત્રોના જવાબ પણ નથી આપતા. આ સમગ્ર ઘટનાને લઈને આપ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને વિપક્ષના નેતાઓએ પોલીસના વર્તન પર કડક આક્ષેપો કર્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે તરુણ હરસોરા, સુરત.